હાલો, હું ક્યારની મિસ કોલ ઠોક ઠોક કરશો? શું કામ છે બોલ? ફોન મેં કર્યો કે તમે? તારા ક્યારના મિસ કોલ આવતા હતા ને એટલે મેં ફોન કર્યો છે. મેં ક્યારે ફોન કર્યો? આ તો સારું છે, વાત કરવી એટલે ડાયરેક્ટ તારા ફોન આવતા હતા. સીધે સીધી નું બોલી જાવ ને કે તમારે વાત કરવી છે. પણ તું તારી ઘરે વહી ગઈ છો, બરાબર છે? તો હવે તારે મારી યારે વાત કરવાનો શું મતલબ છે? મિસ કોલ હું કામ મારશો? મને શું કામ હેરાન કરશો? હું મારા ઘરે અમથી ગઈ છું, તમને ખબર જ છે ને મારા ઘરે હું કામ ગઈ છું એમ? નહીં, મને નથી ખબર. તારે તારા ઘરે રહેવું હતું એટલે તારી માની યાદ આવતી હતી એટલે તારે ત્યાં વહી જવું હતું. આથી માની યાદ તો આવે ને, તમે તમારા માથે 24 કલાક રહ્યો છો. મેં તમને કોઈ દી કીધું કે તમારા માને મૂકીને તમે વહી જાવ કે એમ? આ તો અઠવાડિયા પેલા તું અઠવાડિયું રોકાવા ગઈ હતી. હવે દિવાળીનું તને શું એવું ભૂત ચડ્યું હતું પાછું તને? રોકાવા જાવું કરીને થાકી ગઈ હતી યાર. તમારા મમ્મી છે ને આ ઈ રોજ ઉઠીને નવું કાઢે, રોજ ઉઠીને નવું કાઢે. કેટલું કોઈ એકલી કરવું એટલે હું વહી ગઈ મારી મમ્મી ત્યાં. ક્યારેક ઘરે હોવ આવી જ છે ને? ભાઈ છે જ ને તમારે? તો આ તો ઘરે પૂછાય ને, બધાની માં હરખ્યું જ હોય. નવું કાઢે છે, નવું કાઢે છે. ન હોય એવું કઈ ન હોય. ખોટી તમારા માને વચ્ચે લાવો, મારથી કઈક બોલાઈ જાય. બોલ હજી કઈ બાકી હોય તો હજી બોલી જા. તારે કઈક બોલવું હોય તો મારે કઈક બોલાઈ જાય. આ સ્વભાવ છે ને તમારા, આ સ્વભાવ સુધારો. નકર જધમારી છે ને મગજની એ વધી જાય. જીવનમાં જીવવું હોય ને તો આ બધા તમારા સ્વભાવો સુધારો. તમારી એક વાત માનશો, આ તમે મને જે ભાષણ દ્યો છો એ તમારા મમ્મી ને દ્યો ને તો કોઈ દી એવું થાય જ નહીં. જો તારી વાત તું કર, બીજી બધી વહીવટ રહેવા દે, બરોબર છે? મારી માં હું શીખવાડું ને હું કરું ને કેમ કરું ને એ બધું હું કરી લઈશ. તું તારું જો. લગ્ન કર્યા તમારી મારે નહીં તો શું કરવાનું છે? તો હું એમ કઉ છું કે તમે મને ફોન કર્યો તો સીધું છે ને એકવાર માફી માંગી લેવાય કે ભાઈ ભૂલ થઈ ગઈ અમારી, આવતી રહે તું અહીંયા. આ તો ધારિયા લઈને લોટે જવું એના જવું છે. જો હું નહીં માફી માંગુ, બરાબર છે? માફી માંગે એ બીજો. કેમ? હા તે બીજો આમ નામ જ વાંધા રહી ગયા અત્યાર સુધી. મારા જે રહી ગયો ઈ વહી જાય તો આમ નામ છે ને ધીમે વહી જાય. તો તારી જિંદગી વહી જ જાય ને? મારે કઈ નહીં વહી જાય. મારે કે ખબર છે આ કોને ખબર કર્યા તો હું ભટકાઈ ગઈ ને તમે. હજી સંભળાવવાનું તો મૂક્યું જ નથી કે મારે કેટલા માંગે. તો તારે માંગા એટલા બધા આવ્યા હતા તો પછી મારી યારે હું કામ ભટકાણી, હું એમ કહેવા માંગુ છું. કહું છું ને તમારા માસી છે ને એ મારા મમ્મી ને બિચારાને ભોળવી ગયા હાવ કે અમારો આ છોકરો તો એવો ડાયો ભગવાન માં જ પડ્યો રહ્યો હોય, ભક્તિ કરે, કોઈ દીકરી ઉપાડીને જોવે નહીં. વરિયાળીને વ્યસન નથી અમારા છોકરાને. આમાં બિચારા મારા મમ્મી ભેળવાઈ ગયા. એ કોઈ ખોટા નથી, ખોટું તો અમને પકડાઈ ગયું છે. વખાણ ગિરાતા બહુ સારી છે, ઘરના કામ કરશે, આ કરશે તે કરશે. એક કામમાં જો રેવા દે, મારે તને હું વધારે કેવું. કેમ નથી કરતી? હું ઘરના કામ નથી કરતી, બતાવવાનો મને ન કરતી હોય તો. એક કામમાં શક્કરવાર હોય છે. આ તો હું હતી ને તમારું ઘર બંધાણું. હવે સકોરામાં તે દિવસે ખબર છે ને, તે દિવસે સકોરામાં ઓલો હાબુ રહી ગયો તો તે શું કીધું ને? એ તો રહી જાય, તો હુકાઈ જાય એટલે દેખાય. તો આટી તો એમ જ હોય ને, તમે માણા લઈ વાસો મશીન થોડા લઈ વાસો બધી પોકેટ કરે. મશીન લઈ આવી તો તમે એમ કહો કે મશીનમાં થોડું સારું કામ થાય અને ઘરે તમારા હાથે કામ કરવા નથી. તમારું ભેગું કઈ રીતે કરવું? મશીન લઈ આવું, હું તો કહું જ છું મશીન લઈ આવું. આ રોજના ભેરવાન જોવા મને તો ગમતા. તું હવે છે ને તારી રીતે મને તો એમ હતું મારા મમ્મી પપ્પા આવું જોઈને આવો સારો છોકરો જોઈને મને મારે તો જલસા હશે, પણ મારા તો બારે બુડી ગયા. અમને કેમ ત્યાં હોના હાર મળી ગયા હોય એમ વાત કરી લઈશી તમે તો. મળી જ જાય ને, આવી છોકરી મળે નહીં કે ગમે ધોવા જઈએ તો ગધેડા ડોકે હીરો બનતા હોય. અમે જોવા ગયા હતા તો હોનું હતું, અત્યારે આ બટકી ગયું છે. કઈ બટકી જઈને તમને તો હું તો કેવી સરસ ને રૂડે રોપાઈ બધી રીતે હટકી હતી. તમારા ઘરમાં આવીને ભૂત જેવી થઈ ગઈ હે ને? કેતા હતા દાદા ને એક દિવસ બાજુ બેઠો હતો ને, એ કેતા હતા મને. પોતાનો વાગ છે ને એટલે આવું બધું એમ જ થાય. તો મારો વાગ નથી, મારો વાગ નથી. અરે લગન ક્યાં એના લગભગ 6 મહિના થયા છે, એમાં તું 8 વાર તો તારી માની ઘરે જઈ આવી છો. હજી તારે માની ઘરે જાવ, આ જે બબાલ આ જે ઘરે વહી ગઈ તું એ આ બબાલ ઘરે જવાની વાતની જ વાત હતી. એમ નહીં તો ન જોઈ. મારા મા બાપ નથી, મારા લગ્ન થયા એટલે મારા મા બાપ ને મૂકી દેવાના. મેં ક્યાં કીધું મૂકી દે, પણ ન્યાય રહી જાય તો લગ્ન હેના કર્યા છે? એમને પણ તમે તમારે મારે કઈ કેવાય જાય એમને તમારા મમ્મી જીભડું હાલે છે ને કામ કર, જેટલું કહેવાનું છે ને પેલા એ કહી દે
કેવાય જાય કઈ ઘણું બધું કહી દીધું છે ને, હજી તો બાકી હોય તો કહી દે બધું તું. કેવાય જાય કઈ બાકી નહીં રાખવું. તારે છે ને મારી ઘરે નો આવવું હોય તો હવે છે ને ફોન બોન કે મિસકોલ બિસ્કોલ મારતી નહીં, બરાબર છે? તું તારી રીતે ને રાણો રાણાની રીતે, બરાબર છે? આ ઓલો હે ને ભાઈ નો છોકરો રમતો તમથી એને મારી દીધો હશે, ફુવા એક નંબર. બીજા કોઈને નો લાગી ગયો અને મને જ લાગી ગયો ભાઈ નો છોકરો. અમે મારા ફોન નો કોના બીજાને નંબર છે, હું બીજા કોઈ યાર વાત કરું છું? મને હું ખબર તું કોની યાર વાત કરતી હોય. બસ હવે આ બોલો બંધ કરી દેજો, હું કોઈ યાર વાત નથી કરતી. આ વસ્તુ હું સવાલ જ નહીં કરું. હું તો કહીશ જ તને મારી ઘરે રહેવું ગમતું નથી તેનો મતલબ બાર બાર કરવું તને ગમે છે, તો બાર બાર ગમતું હોય તો બધું બાર ગમતું હોય તો બધું બાર કરો. હું તો કઈશ કેમ ઘરે રહેવું નથી ગમતું, એ તમને ખબર કેમ નથી ગમતું? એમ તમારી જીભડી અંદર ખોઈ લીધું, કોઈ બોલાય તમારાથી? હું નથી બોલ્યો. તમારી ઘરવાળીને આમને મુજબ બધા સંભળાઈ દે તોય હા વાંધો નહીં એમ જ કરતા હોય. તમે કોઈ દી કીધું કે ના એને એવું ન કહેવાય એમ? એ તો જેમ તમારી ઘરે તમારી માં છે, મારી ઘરે મારી માં છે, કઈ ભૂલ આવે તો કે તો ખરો ને. હા ડામર છે દીવો કરો ને તો પાટલે બેહાડીને પૂછો, બીજું તો એ બધું હું કરીશ. મારી માનું મારે જે કરવું પડતું છે ને બધું કરીશ. તને પૂરું ન પડતું હોય તો તું રહેવા દે, તું નિર્ણય જ રહે. તો લગ્ન જ ન કરાય. હા તો મારે તો નહોતા જ કરવા. આ તો જેમ મારા માસી તને મળાવી ને એમ તારી કાકી આવી હતી. મારે હોનાની છે, એકની એક છે આપવાની છે, જેમ વેચવા લાવ્યા હોય ને એમ આવ્યા હતા. હવે જવા દે ને વેચવા કઈ નહીં. તમે એવા જ મોટા ઉપાડે ગણગણ્યું નાળિયેર ભેગું લઈને કે આજ તો છોકરી મળી છે ને દઈ સીધું. અચ્છા એમ ને? હા તે ના તો વાંધો નહીં. એક તો આવડો મોટો થયો તો રહ્યો હવે ઘરે રહ્યો હે ને? બહુ જરૂર નથી. તમારે એટલું જ હતું ને, લગ્ન કરી નાખ્યા, વાત પૂરી કે હવે ઘરે રહ્યો. ના તમારે તો બહુ માંગા આવે છે. આવતા જ તે ક્યાંથી આવતા, કેવી અલગ જગ્યાએ. મને તો અબરોડ ના માંગા આવ્યા હતા. હું અહીંયા જો હોય ત્યાં ખપતા ને. કેવું હરખું બોલતા નથી આવડતું, ત્યાંથી માંગા આવ્યા તમારે? એવા તે આવ્યા હતા હરખું બોલતા, એટલે ઓલું અમેરિકા ને ઓલું શું કેવાય એબ્રોડ કેવું એબ્રોડ. હા કેતા હતા ને મારી કાકી. ભાઈ ત્યાં સુધી પહોંચ જ ને ત્યાં તો ઘણી બધી બ્રોડ થઈ જાત. રહેવા દે, એ નો ગઈ ને તમે રેવા દો. તમારી એને માથાકૂટ કરવી ને એટલે ખોટી વસ્તુ કરવું. મારે તો એમને એરપોર્ટ જવું તું તારે, તો એરપોર્ટ ગઈ હોત તો તું ક્યાં અહીંયા તારી માન ઘેરે વારંવાર અત્યારે જો અત્યારે વેન કરશો જવાના? જલસા કરતી હોત તો હું એક દોઢ ગઈ હોત ને તો જલસા કરતી હોત. જલસા રેવા દે ને તું ભાઈ. તું છે ને તું ટોપિક કરે માં તારે હું કરવાનું છે કહી દે એટલે ખબર પડે. પૂરીઓ કેવા સરસ ના જલસા કરશે, નહીં ઘરના કામ એટલા બધા કે નહીં કચકચ કે નહીં કોઈને જવાનું કઈ ટૂંકા કપડા પહેરવા પડે બધી મારે બળોજન થઈ. હા એ હાચું કા ટૂંકા કપડા ને એવું બધું પહેરવા મળે જ તને પાછું નહીં? અમે તને પેલેથી શું છે કામ જોવે એ તો ગમે જ છે ને. એવું કઈ નથી બરાબર. મને આવું ખોટું તમારું ઘર ની આસ્થા નહીં. આ તો કેવું છે કે ગમે યાદની હોય ને એ બાઈઓ પોતે ને એટલે છેલ્લે અહીંયા આવીને ઉભા. તું રેવા દે ને. તમારે મમથી વાત નથી કરી, અમથી મગજ મારી નથી કરી. એના મારશો ભોલિયા એ માર્યો છે ને એને જ માર્યો. તો એ ભોલિયાના હાથ રાખો, કંટ્રોલમાં રાખો. તમારો ભોલિયો છે ને ક્યારેક હલવાડી દે. કોઈ ફોન નો કરતો કાઢી દો. ત્યાં નથી રમતો તો ફઈ કરતો તો લઈને જીતી દીધો છે ફોન. બાકી અહીંયા કઈ જરૂર નથી. કોઈ નો રમતો બે હાથની હોય ને ત્યારે જ આ બધું થાય. એમની કોઈ તમને એમ થયું ને હાલો એકવાર માની લો, હાલો આ તમે ભોલિયાએ મિસકોલ માર્યો. ના ભોલિયાએ મિસકોલ માર્યો. ભોલિયો એટલી બધી ક્યાંય ખબર પડે છે કે ભોલિયો મને જ મિસકોલ મારે? ભોલિયો નાનો નથી હો કઈ, 5 વર્ષનો થયો. તો ભોલિયાના નાનું ન હોય તો ભોલિયાને શીખવાડો કે આ જગ્યાએ મિસકોલ નથી મારવાનો. બીજા ઘણા બધા ત્યાં મિસકોલ મારો એટલે વાત થાય તમારી. કઈ મિસકોલ નથી મારવા અમારે. અને એમ નહીં તમને એટલી ખબર પડી હાલો કદાચ આ તો ભોલિયા એ જ માર્યો છે, પણ કદાચ ભોલિયા મિસકોલ ન માર્યો હોત ને મેં ફોન કર્યો હોત તો હું સામેથી નમતી આવું. તમે તો ન જાઓ ને, ઘરના દીકરા એક વેટી નમે નહીં. શું એક વેટ નહીં? અરે હું તો હાથ વેટ નમવા તૈયાર. તમે વેટાઈ નો નહીં, હું તો હાથ નહીં આખો એમ દેખાતું જ નથી કઈ નહીં.
તો તું તારી ઘરે વહી હું કામ ગયો? માં બાયડી જોતી જ નથી કે હારું શાંતિ ધાડી ગયું જગ્યા થઈ ગઈ કે માની ઘરે ગઈ ને તે મારે શાંતિ. આ તો આ તો નથી મારે જોતી. એટલી બધી પૈડી છે ને તે હાલો લાવન બિચારાને લાઈન બિચારાને ફોન કર. ભોલે તાર ફુવા શું કરતા છે? ભોલે તાર ફુવા હવે ફુવાને કઈ પૈડી જ નથી. બિચારા ભોલિયાને ખબર જ નથી ને કે મારી ફઈ કેવી છે ઈ. તો ઈ હવે તો તમે આવીને કયો ફઈ કેવી છે એટલે ખબર 5 નો થયો છે ને, હજી 5 નો થાય ને તો એને ખબર પડશે કે અચ્છા ફઈ અહીંયા હોય નહીં પણ અહીંયા છે, એનું કારણ શું છે? પણ મને હવે સમજાઈ ગયું છે કે આ ફુવાને કેમ ફરિયાદ ન થાવતી ને ફુવાને બીજી 4-5 જણી વારે હોય એ નાખો દી રખડતા એ હોય. મારે દ હારે છે, તારે શું લેવા દેવા? હે હા તો રાખો, હું તો દહે ને ઘરમાં બેહાડો એટલે તમારે માની ખબર પડે દ બહુ કેમ. અને ઓલો લગ્ન માં આવ્યો તો ઓલો કેવું નામ એનું? રાજુ નામ કોઈ બોલો. હવે મોઢામાં હા નથી પણ વારે ઘડીએ ફેરા ફરતા ફરતા ન્યા એની સામું જોતી હતી. તું રહેવા દે. તું છે ને કામ કર, મગજમારી ન કર, ફોન કાઢ બરાબર છે, અને બીજી વાર પાછી ફોન ન કરતી. ફોન કોને કર્યો તો? તું તારી રીતે અને રાણો રાણા ની રીતે મૂકી દે, ફોન મૂકી દે.